i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સુખસર ખાતે મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાઈ। દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાઈ હતી। આ યાત્રામાં લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા। હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું। દેશભક્તિના ગીતો દ્વારા દરેક નગરવાસીઓના દિલમાં દેશભક્તિ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તિરંગા યાત્રામાં સુખસર તાલુકા પંચાયતના પ્રમુખ, નાયબ પોલીસ અધિક્ષક પટેલ, મામલતદાર અને ટીડીઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, સુખસર તાલુકાના વિવિધ વિભાગના કર્મચારીઓ, પોલીસ, હોમગાર્ડના જવાનો, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।